નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની વિડીયો લેક્ચર સિરીઝમાં પાર્ટ 11 એટલે આ લેસનનો છેલ્લો પાર્ટ આજે જોઈએ છીએ. આમાં વધારાના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ઉકેલવાના છીએ. જે 30% અભ્યાસક્રમ બોર્ડે ઘટાડ્યો છે એમાં આ બધા એક્ઝામ્પલ્સ કાઢી નાખેલા છે. એટલે બોર્ડની તૈયારી કરતા હોઈએ ત્યારે આ વિભાગના પ્રશ્નો તૈયાર ન કરીએ તો ચાલે, પણ ગુજકેટ કે નીટની તૈયારી કરતા હોઈએ ત્યારે અવશ્ય આ પ્રશ્નો કરવા જોઈએ. 6.11થી આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 6.4માં લૂપ સ્થિર છે તેમ ધારો, પરંતુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરનારો જે પ્રવાહ વિદ્યુત ચુંબકને આપવામાં આવે છે તે ધીમે ધીમે ઘટાડવામાં આવે છે, જેથી ક્ષેત્ર તેના પ્રારંભિક મૂલ્ય 0.3 ટેસ્લાથી 0.02 ટેસ્લા પર સેકન્ડના દરે ઘટે છે. જો કાપ સાંધી દેવામાં આવે અને લૂપનો અવરોધ 1.6 ઓહ્મ હોય તો લૂપ દ્વારા ઉષ્મા રૂપે પાવરનો કેટલો વ્યય થાય છે? આ પાવરનો સ્ત્રોત શું છે? ચલો આને ઉકેલીએ. આપણને 6.4માં છે લૂપ આપેલું એ સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં લંબાઈ 8 સેન્ટીમીટર અને પહોળાઈ 2 સેન્ટીમીટરનું લંબચોરસ લૂપ હતું. એટલે એલ બરાબર 8 સેન્ટીમીટર, બી બરાબર 2 સેન્ટીમીટર, અને તેથી લૂપનું ક્ષેત્રફળ એ બરાબર એલ ઇન્ટુ બી બરાબર 16 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે અહીં આપણને એમ કહ્યું છે કે અહીં ચુંબકીય ક્ષેત્ર બદલવામાં આવે છે, લૂપ સ્થિર છે અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર છે dB/dt = 0.02 ટેસ્લા પર સેકન્ડ. લૂપનો જ્યારે એને બે છેડા જોડીને બંધ કરી દેવામાં આવે ત્યારનો અવરોધ આર બરાબર 1.6 ઓહ્મ છે. તો આપણે અહીંયા જુલિયન પાવર ગણવાનો છે, અને જે જૂલ ઉષ્મા મળે છે કયા સ્ત્રોતમાંથી મળે છે. અહીં આપણે લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જોઈએ તો ફાઈ બરાબર AB cos થીટા, એમાં cos થીટા બરાબર cos 0 બરાબર 1 લેતા ફાઈ બરાબર AB મળે. હવે પ્રેરિત EMFનું મૂલ્ય જો માત્ર લઈએ તો મોડ્યુલસ ઓફ E બરાબર dφ/dt બરાબર d/dt ઓફ AB. ફાઈનું આપણે અહીંયા સૂત્ર મૂક્યું છે, જેમાં લૂપનું ક્ષેત્રફળ એ અચળ રહે છે, એટલે એને વિકલનની બહાર લઈ લઈએ તો A ઇન્ટુ dB/dt આ પ્રમાણે સૂત્ર મળે. આપણી પાસે એ પણ છે અને dB/dt પણ છે, એટલે આપણે મોડ્યુલસ ઓફ E ગણી શકીએ એમ છીએ. મોડ્યુલસ ઓફ E = એની જગ્યાએ મૂકીએ 16 ઇન્ટુ 10⁻⁴, અને dB/dt અહીંયા આપેલ છે એ પ્રમાણે મૂકીએ 0.02. બંને એસઆઈ એકમમાં છે એટલે આપણને મોડ્યુલસ E પણ એસઆઈ એકમમાં મળશે 3.2 ઇન્ટુ 10⁻⁵ વોલ્ટ. હવે લૂપમાં પસાર થતો પ્રેરિત પ્રવાહ I બરાબર મળશે E/R બરાબર 3.2 ઇન્ટુ 10⁻⁵ upon 1.6, that will give us 2 ઇન્ટુ 10⁻⁵ એમ્પિયર. એના પરથી લૂપમાં વ્યય થતો જુલિયન પાવર PJ મળે. PJ = I²R I એટલે 2 ઇન્ટુ 10⁻⁵ એનો સ્ક્વેર અને ગુણાકારમાં R એટલે 1.6. આ આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે મળે PJ = 6.4 ઇન્ટુ 10⁻10 જૂલ. હવે સમય સાથે ચુંબકીય ક્ષેત્રને બદલવા માટે જવાબદાર એવો વિદ્યુત ચુંબકનો પ્રવાહનો ઘટાડો એ આ જુલિયન પાવર માટે જવાબદાર સ્ત્રોત છે. અહીં આપણે વિદ્યુત ચુંબકમાં પ્રવાહના ઘટાડા માટે જે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ જ વિદ્યુત ઉર્જા વાયા ચુંબકીય ઉર્જા થઈ અને આપણને ફરી પાછી જૂલ ઉષ્મા રૂપે પરિપથમાં વ્યય પામતી જોવા મળે છે. ત્યાર પછીનો આપણે લઈએ ક્વેશ્ચન 6.12. ધન Z દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 12 સેન્ટીમીટરની બાજુઓવાળો એક ચોરસ ગાળો કે જેની બાજુઓ X અને Y અક્ષોને સમાંતર છે તેને ધન X દિશામાં 8 સેન્ટીમીટર પર સેકન્ડના વેગ સાથે ખસેડવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી કે સમય સાથે અચળ પણ નથી. તેમાં ઋણ X દિશા સાથે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરનું પ્રચલન, એટલે કે જેમ ઋણ X દિશામાં ગતિ કરીએ તેમ તે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરથી વધે છે. આવું પ્રચલન ધરાવે છે અને તે સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ઘટતું જાય છે. તેનો અવરોધ 4.50 મિલી ઓહ્મ હોય તો આ ગાળામાં પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય નક્કી કરો. ચલો આ પ્રશ્નને આપણે હવે ઉકેલીએ. અહીં આપણે
આ રીતે આડી ધરી એક્સ અક્ષ લીધી છે, એમ અહીંયા ઊભી ધરી વાય અક્ષ છે, અને આ સમતલને લંબ રૂપે આગળ નીકળતી ધરી ધન ઝેડ દિશા દર્શાવશે. આપણને જે માહિતી આપેલ છે એ પ્રમાણે dB/dx આપ્યું છે. અહીં બીમાં એક્સ સાથે પણ ફેરફાર થાય છે અને ટી સાથે પણ ફેરફાર થાય છે. એટલે જે ફેરફારના દર આપ્યા છે એને ફેરફારના આંશિક દર કહેવાય, જેને d/dx કે d/dt થી રજૂ કરવાને બદલે del/del x અને del/del t થી રજૂ કરવા પડે. And therefore we have del B/del x is equal to 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર, જે ઋણ એક્સ અક્ષની દિશામાં છે, અને del B/del t is equal to 10⁻³ ટેસ્લા પર સેકન્ડ. અહીં ફ્લક્સ phi is equal to a into b, જ્યાં a બરાબર L², એમાં લંબાઈ 12 સેન્ટીમીટર છે, એટલે એનો સ્ક્વેર કરીએ એટલે 144, અને સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં ફેરવવા ગુણાકારમાં મૂકીએ 10⁻⁴. એટલે આપણને જે એ મળે એ ઇઝ ઇક્વલ ટુ 144 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ અચળ થઈ જશે. અહીં જે ફ્લક્સના બંને ફેરફાર થાય છે એ ઘટાડા તરફના થશે, કારણ કે જે del B/del t છે એ પણ સમય સાથે ઘટાડાનો દર સૂચવે છે, અને જો લૂપ ધન એક્સ દિશામાં આગળ વધતું હોય તો આપણને જે del B/del x આપ્યું છે ઋણ એક્સ દિશામાં છે, એટલે જેમ લૂપ ધન એક્સ દિશામાં જશે એમ ચુંબકીય ક્ષેત્રમાં અને તેથી ફ્લક્સમાં ઘટાડો થશે, કારણ કે વધારાની દિશાથી ગતિની દિશા વિરુદ્ધ દિશા છે. અહીં બંને ફેરફાર ફ્લક્સના ઘટાડા તરફના થયા, તેથી બંને વડે પ્રેરિત EMF એક જ દિશાના મળશે, અને તેથી કુલ પ્રેરિત EMF માટે આ બંને આંશિક ફેરફારોના દરથી મળતા પ્રેરિત EMFનો સીધો સરવાળો કરવો પડે, અને આપણને મળે E ઇઝ ઇક્વલ ટુ dφ/dt ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ dB/dt, જેમાં ફાઈ બરાબર a b મૂક્યું ને એ બરાબર લીધું અચળ, એટલે એને વિકલનની બહાર લઈ લીધું, અને એના બરાબર હવે થશે ઇઝ ઇક્વલ ટુ a, પછી dB/dt, એમાં બંને આંશિક ફેરફારોના દર ધ્યાને લેવા પડશે. એટલે પેલો આપણે સ્થાન સાથે થતા ફેરફારનો દર લઈએ તો ઇઝ ઇક્વલ ટુ del B/del x, પણ આપણે અહીંયા જે વિકલન લેવાનું એ સમય સાપેક્ષે છે, એટલે ગુણાકારમાં મૂકીએ ઇન્ટુ dx/dt. રિલેવન્ટ આ dx કેન્સલ થાય અને આપણને dB/dt નો ફેરફારનો દર મળે, પણ એ એક્સના રિલેવન્ટ મળશે. પછી બીજો આપણે ટીના રિલેવન્ટ ફેરફારનો દર લેવો પડે, જેને કહીએ del B/del t. એન્ડ ધેરફોર વી હેવ અહીંયા જે dx/dt છે એને આપણે લૂપની જમણી તરફની દિશામાં દર્શાવેલી ઝડપ કહી શકીએ, અને એટલે પ્રેરિત EMF નું મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં del B/del x ઇન્ટુ v પ્લસ del B/del t થી મળશે. એન્ડ ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ 144 ઇન્ટુ 10⁻⁴ ઇન બ્રેકેટ del B/del x એટલે 10⁻³ જે ટેસ્લા પર સેન્ટીમીટરમાં છે, એટલે આપણે ઝડપ સેન્ટીમીટર પર સેકન્ડમાં લેવી પડશે, અને એટલે આવશે ગુણાકારમાં 8 સેન્ટીમીટર પર સેકન્ડ પ્લસ del B/del t, જે આપણને આપેલું છે 10⁻�3. આને સિમ્પ્લિફાય કરીએ તો મળે E ઇઝ ઇક્વલ ટુ 144 ઇન્ટુ 10⁻⁴ ઇન બ્રેકેટ 8 ઇન્ટુ 10⁻³ પ્લસ 10⁻3. આ બંને સ્ટેપ્સ કૌંસની અંદર જે છે એમાં 10⁻³ કોમન લઈએ તો 8 + 1 that is equal to 9 મળે. And now we have E is equal to 144 into 9 from here into 10⁻⁴ into 10⁻3, and that will give us 1296 into 10⁻⁷, or we have E is equal to 12.96 into 10⁻⁵ volt. ફ્લક્સના ઘટાડાથી મળતા આ પ્રેરિત EMFનું ફ્લક્સ એ મૂળ ફ્લક્સમાં વધારો કરે તે રીતે, એટલે કે ધન ઝેડ દિશામાં હોય, અને તેથી લૂપમાં પ્રવાહ સ્પષ્ટ રૂપે વિષમઘડી દિશામાં થાય. આપણે જમણા હાથના નિયમ વડે આ બાબતને સ્પષ્ટ રૂપે અહીંયા જોઈ શકીએ કે જો આ રીતે વિષમઘડી દિશાનો લૂપમાં પ્રવાહ મળે તો એના રિલેવન્ટ જે ચુંબકીય ફ્લક્સ હોય એ આપણને એને લંબ ધન ઝેડ દિશામાં મળે છે. ત્યાર પછીનું લઈએ એક્ઝામ્પલ 6.13. એક શક્તિશાળી લાઉડસ્પીકરના ચુંબકના ધ્રુવો વચ્ચેના ક્ષેત્રના મૂલ્યને માપવું છે. ખૂબ જ નજીક વીંટાળેલ 25 આંટાઓવાળી એક નાની 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળની સપાટ સર્ચ કોઇલને ક્ષેત્રની દિશામાં લંબ રાખવામાં આવે છે, અને તે પછી ક્ષેત્રના વિસ્તારમાંથી ઝડપથી ખેંચી લેવામાં આવે છે,
અથવા સમતુલ્ય રીતે તેના સમતલને ક્ષેત્રની દિશાને સમાંતર લાવવા માટે કોઈ તેને ઝડપથી 90 ડિગ્રીનું ભ્રમણ આપી શકે છે. આ ગૂંચળામાં વહેતો કુલ વિદ્યુતભાર ગૂંચળા સાથે જોડાયેલ બેલેસ્ટિક ગેલેનોમીટર દ્વારા માપવામાં આવે છે, જે 7.5 મિલીકુલમ્બ છે. આ ગૂંચળા અને ગેલેનોમીટરનો સંયુક્ત અવરોધ 0.5 ઓહ્મ છે. તો આ ચુંબકની પ્રબળતાનું અનુમાન કરો. લેટ અસ સોલ્વ ઇટ નાઉ. અહીં આપણને જે માહિતી આપી દીધી છે એ માહિતીને ધ્યાને લઈએ તો આટાની સંખ્યા આપી છે n બરાબર 25. ક્ષેત્રફળ એ આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર, ધેટ ઇઝ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. વિદ્યુત ભારનો ફેરફાર ડેલ્ટા ક્યુ આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ 7.5 મિલીકુલમ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 7.5 × 10⁻³ કુલમ. અને પરિપથનો સમતુલ્ય અવરોધ આર આપ્યો છે 0.5 ઓહ્મ. હવે પસાર થતા વિદ્યુત ભારનું સૂત્ર આપણને અહીં મળે ડેલ્ટા ક્યુ બરાબર n ડેલ્ટા ફાઈ બાય આર. એના ઉપરથી કુલ ફ્લક્સ ફેરફાર n ડેલ્ટા ફાઈ બરાબર આર ઇન્ટુ ડેલ્ટા ક્યુ બરાબર આર એટલે 0.5, ડેલ્ટા ક્યુ એટલે 7.5 × 10⁻³ અને તેથી ચુંબકીય ફ્લક્સ નો આ ફેરફાર n ડેલ્ટા ફાઈ બરાબર થશે 0.5 × 7.5 × 10⁻³ અને એ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર n ડેલ્ટા ફાઈ આપણને φ2 - φ1 કરતાં પણ મળે અને મોટામાંથી નાનું મૂલ્ય બાદ કરીએ તો n ડેલ્ટા ફાઈ એટલે કે ચુંબકીય ફ્લક્સનો આ ફેરફાર બરાબર nba જે પ્રારંભનું સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે -0 જે 90 ડિગ્રી ભ્રમણ કરાવ્યા બાદનું ચુંબકીય ફ્લક્સ છે અને એનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે therefore 0.5 × 7.5 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ NBA. એમાં n એટલે 25, b એમને રાખીએ અને એ આપ્યું છે 2 × 10⁻⁴. એન્ડ therefore we have b ઇઝ ઇક્વલ ટુ, હવે આ 25 × 2 × 10⁻⁴ ને સામે બાજુએ લઈ જઈએ એટલે છેદમાં જશે અને થઈ જશે 0.5 × 10⁻². એનો અહીંયા ઉપયોગ કર્યો તો આપણને મળશે b ઇઝ ઇક્વલ ટુ 7.5 × 10⁻⁻1, દેટ ઇઝ ઇક્વલ ટુ 0.75 ટેસ્લા. આ વપરાયેલ ચુંબકની પ્રબળતાનું માપ રજૂ કરતી રાશિ છે. ત્યાર પછીનો આપણે લઈએ ક્વેશ્ચન નંબર 6.14. એની રકમ આ પ્રમાણે છે. આકૃતિ 6.20 એ કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે લીસા પાટાઓ AB પર સ્થિત એક ધાતુના સળિયા PQ ને રજૂ કરે છે. આ પાટાઓ, સળિયો અને ચુંબકીય ક્ષેત્ર એ ત્રણેય પરસ્પર લંબ દિશામાં છે. એક ગેલેનોમીટર G ને કળ K દ્વારા પાટાઓ સાથે જોડેલ છે. આ સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર એટલે કે 15 સેન્ટીમીટર. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.50 ટેસ્લા. આ સળિયો ધરાવતા બંધ ગાળાનો અવરોધ બરાબર 9 મિલી ઓહ્મ છે. આ ક્ષેત્ર સમાન છે તેમ ધારો. હવે એમાં પ્રશ્ન પૂછ્યા છે. એમાં પહેલું, ધારો કે આ K કળ ખુલ્લી છે અને સળિયાને 12 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે દર્શાવેલ દિશામાં એટલે જમણી તરફ ખસેડવામાં આવે છે, તો પ્રેરિત EMFનું ધ્રુવત્વ અને મૂલ્ય માપો. હવે આપણે આ પહેલા પ્રશ્નને ઉકેલીએ તો અહીં આપણને આપી દીધું છે સળિયાની લંબાઈ L બરાબર 15 સેન્ટીમીટર બરાબર 0.15 મીટર. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.50 ટેસ્લા અને અવરોધ R બરાબર 9 મિલી ઓહ્મ એટલે કે 9 × 10⁻³ ઓહ્મ. પહેલા પ્રશ્નમાં આપણને આ પૂછ્યું છે જો V બરાબર 12 સેન્ટીમીટર પર સેકન્ડ હોય એટલે કે 0.12 મીટર પર સેકન્ડ હોય તો પ્રેરિત EMFનું મૂલ્ય અને ધ્રુવત્વ શોધવાનું છે. હવે પ્રેરિત EMFનું મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ BVL. એમાં B બરાબર 0.5, V બરાબર 0.12 અને L બરાબર 0.15. and therefore E is equal to 9 × 10⁻³ વોલ્ટ or E is equal to 9 મિલીવોલ્ટ. હવે આપણે આ ધ્રુવત્વ માપવા માટે આગળ વધીએ. અહીં જે પરિસ્થિતિ આપી છે ચુંબકના ધ્રુવોની એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર B નીચે તરફની દિશામાં આ રીતે છે. આ દિશામાં એટલે જમણી તરફની દિશામાં સળિયાનો વેગ V છે અને સળિયાના લંબાઈ L ને આપણે આ પૃષ્ઠને લંબ રૂપે PQ રૂપે દર્શાવીએ. હવે આપણે જો ધનવિદ્યુત ભાર પર લાગતું બળ જોઈતું હોય તો જમણા હાથની આંગળીઓને આપણે V થી B તરફ વાળવી પડે. એટલે એ રીતે આંગળીઓને વાળીએ તો આપણને અંગૂઠો છે એ આ તરફની દિશા રજૂ કરશે અને એના અનુવર્તી આપણને જે
પ્રવાહની ધન વિદ્યુતભારની ગતિની દિશા મળશે પી તરફની મળશે. આ રીતે આપણે જો ધ્રુવત્વ નક્કી કરવું હોય તો સળિયાનો પી છેડો ધન બને અને સાપેક્ષ રીતે ક્યુ છેડો ઋણ બને, એવો આપણને જવાબ મળે. ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન છે એ જોઈએ કે જ્યારે કળ કે ખુલ્લી હોય ત્યારે સળિયાના છેડાઓ ઉપર કોઈ વધારાનો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે, અને જો કળ કે બંધ હોય તો શું થશે? આ બે પ્રશ્નોના જવાબ ચલો મેળવીએ. જો કે ખુલ્લી હોય તો સળિયાના છેડા પર વધારાનો વિદ્યુતભાર હશે, કારણ કે સળિયાની ગતિને કારણે પી છેડો ધન બન્યો છે અને ક્યુ છેડો ઋણ બન્યો છે. હવે જ્યારે કળ કે બંધ કરીએ ત્યારે સળિયામાં વિદ્યુતભારોની ગતિ બંધ પરિપથમાં થાય છે, અને જ્યાં સુધી સળિયો ગતિમાં હશે ત્યાં સુધી આ વધારાના વિદ્યુતભારને સતત જાળવી રાખવામાં આવશે. એટલે સળિયા પી પર ધન વિદ્યુતભાર હોય અને રિલેવન્ટ સળિયા ક્યુ પર છેડા ક્યુ પર ઋણ વિદ્યુતભાર હોય, એ પરિસ્થિતિને સળિયાની ગતિ ઉર્જા વડે જાળવી રાખવામાં આવશે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન લઈએ. કળ કે ખુલ્લી હોય અને સળિયો સમાન રીતે ગતિ કરે ત્યારે સળિયાની આ ગતિને કારણે ઇલેક્ટ્રોન ચુંબકીય બળ અનુભવતા હોવા છતાં આ સળિયા પીક્યુમાં ઇલેક્ટ્રોન પર કોઈ ચોખ્ખું બળ નથી. સમજાવો. ચાલો એને ઉકેલીએ. જ્યારે કળ કે ખુલ્લી હોય અને સળિયો સમાન રીતે ગતિ કરે ત્યારે સળિયાની આ ગતિને કારણે ઇલેક્ટ્રોન પર કોઈ ચોખ્ખું બળ નથી લાગતું, કારણ કે સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન પર જેટલું ચુંબકીય બળ છેડા ક્યુ તરફ લાગે છે તેટલું જ વિદ્યુત બળ પી છેડાના ધન વિદ્યુતભારને લીધે પી તરફ લાગશે, અને તેથી પરિણામી બળ શૂન્ય થાય છે. લેટ અસ ચેક ધેટ. આગળની આકૃતિ પરથી આપણે જોઈએ તો અહીંયા જો ઇલેક્ટ્રોન સળિયાની અંદર અહીંયા ક્યાંય હોય તો એ સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી ને કારણે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત હોવાથી ક્યુ છેડા પર ચુંબકીય બળ લાગશે આ દિશામાં, જેને આપણે એફ બી કહીએ. જ્યારે સળિયાના પી છેડા પર ધન વિદ્યુતભાર છે, જેના કારણે આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણનું બળ લાગશે, એ આકર્ષી વિદ્યુત બળ હશે, જેને એફ ઈ કહીએ. અને બેઉ પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના, એટલે પરિણામી બળ આવી પરિસ્થિતિમાં શૂન્ય થશે. ત્યાર પછીનો પ્રશ્ન ડી લઈએ. જ્યારે કે બંધ હોય ત્યારે આ સળિયા પર ગતિરોધક બળ કેટલું હશે? સ્પષ્ટ રૂપે જ્યારે કળ કે બંધ કરીએ ત્યારે પરિપથમાં પ્રવાહ આઈ પસાર થશે, અને એટલે એ પ્રવાહ આ રીતે હશે. કળ બંધ કરતા મળતો એ પ્રવાહ આ રીતે હશે સળિયા પર ક્યુથી પી તરફની દિશામાં, અને એને કારણે આપણને મળે જ્યારે કળ કે બંધ કરવામાં આવે ત્યારે સળિયામાંથી આઈ પ્રવાહ પસાર થાય તો એને અનુવર્તી તેના પર લેન્સ બળ એફ લાગે, અને એનું મૂલ્ય મળે આપણને એફ બરાબર આઈ બી એલ. એમાં આઈની જગ્યાએ મૂકીએ E/R ઇન્ટુ બી એલ. હવે મૂલ્ય ગણીએ તો એફ બરાબર 9 × 10⁻³ જે પ્રેરિત EMFનું મૂલ્ય છે. બી એટલે ચુંબકીય ક્ષેત્ર 0.5, એલ એટલે સળિયાની લંબાઈ 0.15, અને અપોન આર એટલે પરિપથનો અવરોધ 9 × 10⁻³. આનું સાદુરૂપ આપીએ એટલે આપણને એ બળનું મૂલ્ય મળે F = 0.075 ન્યૂટન અથવા = 75 × 10⁻³ ન્યૂટન. જ્યારે કળ કે બંધ કરીએ ત્યારની પરિસ્થિતિમાં અંગે હવે પછીનો પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન ઈ. જ્યારે કળ કે બંધ હોય ત્યારે આ સળિયાને એ જ ઝડપે ખસેડવા માટે બાહ્ય એજન્ટ દ્વારા કેટલો પાવર જરૂરી છે? જ્યારે કે ખુલ્લી હોય ત્યારે કેટલો પાવર આવશ્યક છે? હવે આપણે એ પ્રશ્નને ઉકેલીએ. જ્યારે કળ કે બંધ કરવામાં આવે ત્યારે સળિયામાંથી આઈ પ્રવાહ પસાર થાય, એને અનુવર્તી સળિયા પર લેન્સ બળ લાગે 75 × 10⁻³ ન્યૂટન. હવે કે બંધ કરવામાં આવે છે ત્યારે આ સળિયાને એ જ ઝડપે એટલે કે 12 cm/s ની અચળ ઝડપે ખસેડવા માટે બાહ્ય એજન્ટ દ્વારા આ લેન્સ બળ જેટલું જ બળ ગતિની દિશામાં લગાડવું પડે. હવે એની ગણતરી આપણે કરીએ. બાહ્ય એજન્ટ વડે જરૂરી લગાડવું પડતું બાહ્ય બળ એફ બરાબર BIL બરાબર 75 × 10⁻³ એન્ડ ધેરફોર બાહ્ય એજન્ટ વડે જરૂરી પાવર P બરાબર F × V બરાબર 75 × 10⁻³ અને ઇન્ટુ V એટલે 0.12 મીટર/સેકન્ડ. જેને સિમ્પ્લિફાય કરીએ તો આ પાવર મળ્યો. પાવર P = 9 × 10⁻³ વોટ. હવે જ્યારે કળ કે ખુલ્લી હશે
ત્યારે પરિસ્થિતિ શું હશે? તો કે પરિપથમાં પ્રવાહ શૂન્ય હશે અને તેથી લેન્સ બળ પણ શૂન્ય થશે અને જો F શૂન્ય હોય તો પાવર P બરાબર FV પણ શૂન્ય હોય. આમ ત્યારે કોઈ યાંત્રિક પાવરની જરૂર પડશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન F. આ બંધ પરિપથમાં ઉષ્મારૂપે કેટલી શક્તિ અથવા પાવરનો વ્યય થાય છે અને આ પાવરનો સ્ત્રોત શું છે? પહેલાં આપણે એ ઉષ્મારૂપે વ્યય થતો પાવર P ગણવો હોય તો એના માટે સૂત્ર મળે આપણને P = I²R or E²/E²/R. એમાં E બરાબર 9 × 10⁻³ એટલે અંશમાં આવે એનો સ્ક્વેર 9 × 10⁻³ અને છેદમાં R એટલે અગેન 9 × 10⁻³. એટલે સાદુરૂપ આપીએ તો આ પાવર P જૂલ પાવર થશે, જેનું મૂલ્ય આપણને મળ્યું P છે = 9 × 10⁻³ વોટ. આ વપરાતા યાંત્રિક પાવર બરાબર જ મૂલ્ય આપણને મળે છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન G. ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે હોવાને બદલે પાટાઓને સમાંતર હોય તો ગતિમાન સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું થશે? ચાલો આ જોઈએ. જો પ્રેરિત EMF ઉત્પન્ન કરવું હોય તો ગતિકીય EMF પ્રેરિત EMF ના રૂપમાં ઉત્પન્ન કરવા માટે ચુંબકીય ક્ષેત્ર સદિશ B, સળિયાની લંબાઈનો સદિશ L અને સળિયાની ગતિ માટે વેગનો સદિશ V ત્રણેય પરસ્પર લંબ હોવા અનિવાર્ય છે. જો B એ પાટાઓને સમાંતર હોય તો સળિયાની ગતિ પણ પાટાઓને સમાંતર છે અને એટલે B પેરેલલ V બને અને તેથી પ્રેરિત EMF ઉત્પન્ન થતું નથી. એટલે આ પરિસ્થિતિમાં પ્રેરિત EMF બરાબર 0 મળે. ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ 6.15. 30 સેન્ટીમીટર લંબાઈ, 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ અને 500 આંટાઓવાળું અને જેના કોર ભાગમાં હવા હોય તેવું એટલે કે એર કોર્ડ સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક 10⁻³ સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક EMF કેટલું હશે? આ સોલેનોઇડના છેડાની નજીકના ચુંબકીય ક્ષેત્રના ફેરફારોને અવગણો. ચાલો આ પ્રશ્નને હવે ઉકેલીએ. અહીં સોલેનોઇડ માટે આપેલું છે L = 30 સેન્ટીમીટર એટલે કે 0.3 મીટર, A = 25 સેન્ટીમીટર સ્ક્વેર that is = 25 × 10⁻⁴ મીટર સ્ક્વેર, N બરાબર 500 આંટા, I1 બરાબર 2.5 એમ્પિયર અને પ્રવાહ શૂન્ય કરવામાં આવે એટલે I2 બરાબર 0 અને પ્રવાહ શૂન્ય કરવાનો સમયગાળો ∆T બરાબર 10⁻³ સેકન્ડ. આપણે જોઈએ છીએ પ્રેરિત EMF E. હવે કેપિટલ N અને L આપેલ છે, એના ઉપરથી સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n મેળવીએ તો સ્મોલ n બરાબર કેપિટલ N/L એટલે 500/0.3 આંટા પર મીટર. આ પ્રકારે સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મળી. હવે સોલેનોઇડમાં પ્રેરિત EMFનું મૂલ્ય E = L di/dt, જેમાં L બરાબર μ0 સ્મોલ n² A × L અને therefore Eનું મૂલ્ય બરાબર μ0 સ્મોલ n² A L અને ∆I એટલે I-0/dt ની જગ્યાએ ∆T that is = μ0 એટલે 4π × 10⁻⁷ ∆T એટલે 10⁻³ હવે સ્મોલ n² એટલે સ્મોલ n એટલે 500/0.3 એટલે 500/0.3² A કેપિટલ A એટલે ક્ષેત્રફળ 25 × 10⁻⁴ L એટલે સળિયાની લંબાઈ એટલે 0.3 અને ગુણાકારમાં I-0 એટલે I છે 2.5 અને I2 છે 0 એટલે 2.5 - 0 એટલે 2.5. આ બધા આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે પ્રેરિત EMFનું મૂલ્ય આવશે 6.5416 ઓર E = 6.5 વોલ્ટ. આ આપણો જવાબ થશે. ત્યાર પછીનો લઈએ એક્ઝામ્પલ 6.16. એમાં પહેલો પ્રશ્ન આકૃતિ 6.21 માં બતાવ્યા પ્રમાણે એક લાંબા સુરેખ તાર અને સ્મોલ a બાજુવાળા એક ચોરસ સુરેખ તાર અને સ્મોલ a બાજુવાળા એક ચોરસ ગાળા વચ્ચેના અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો. અને એમાં પાછું બીજું પૂછ્યું છે. હવે ધારો કે સુરેખ તાર 50 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે અને ગાળાને v વેગથી એટલે કે v બરાબર 10 મીટર પર સેકન્ડ અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે છે. જ્યારે x બરાબર 0.2 મીટર હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત EMFની ગણતરી કરો. અહીં સ્મોલ a બરાબર 0.1 મીટર લો અને ધારો કે ગાળો મોટો અવરોધ ધરાવે છે.
હવે આને ઉકેલીએ 6.16ને. તો અહીં આ તાર અને ચોરસ લૂપના તંત્ર માટે આપણે જો તારમાં પ્રવાહ પસાર કરીએ અને એનું ચુંબકીય ક્ષેત્ર લૂપ માટે ગણીએ તો એ આ ચોરસ લૂપના જુદા જુદા બિંદુઓ પાસે જુદું જુદું હશે. લૂપના જે વિસ્તારનું તારથી લંબ અંતર અચળ હશે તે વિસ્તાર માટે ચુંબકીય ક્ષેત્ર એ પટ્ટી માટે અચળ થશે, આર ઉપર આધારિત હોવાથી. હવે અહીં આપણે પટ્ટીનું ક્ષેત્રફળ લઈએ. આ પટ્ટી જે લીધી છે લંબચોરસ પટ્ટી છે જેની પહોળાઈ સૂક્ષ્મ પહોળાઈ dr જેટલી છે અને પટ્ટીનું તારથી અંતર છે સ્મોલ r જેટલું. હવે આ પટ્ટીનું ક્ષેત્રફળ થશે, લંબચોરસ પટ્ટી છે આ પ્રકારે થશે જેની પહોળાઈ છે dr છે અને લંબાઈ છે એ ચોરસ લૂપની લંબાઈ જેટલી છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ ત્યારે આપણને આ પટ્ટીનું ક્ષેત્રફળ મળશે a × dr. હવે આ પટ્ટી જ્યાં છે તે બિંદુઓ પાસે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2πr જે લેસન 4 અનુસાર ખૂબ લાંબા તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. Therefore આ સૂક્ષ્મ જાડાઈની પટ્ટીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ d∅ = B × dA = μ0I/2πr × A dr. હવે જો કુલ ફ્લક્સ જોઈતું હોય તો આવી બધી પટ્ટીઓમાંથી પસાર થતા ફ્લક્સ dr ગણી અને પહેલા છેડાથી બીજા છેડા સુધી આવા ફ્લક્સનો સરવાળો કરવો પડે. એટલે = સંકલન d∅ સ્ટાર્ટિંગ ફ્રોમ x થી x + a. ધેટ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આ d∅ નું સૂત્ર અહીંથી મૂકીએ અને અચળ પદ બધા સંકલનની બહાર લઈએ તો μ0Ia/2π આટલું અચળ નીકળે. સંકલન dr/r બચે અને એની સીમાઓ x થી x + a. હવે આપણને એ માહિતી છે સંકલનના રેડી સૂત્રો જોયા છે એના પરથી કે સંકલન dx/x = natural log of x and therefore this is equal to μ0Ia/2π. હવે સંકલન dr/r એટલે નેચરલ લોગ ઓફ r અને એની સીમાઓ x થી x + a. હવે સીમાઓ એપ્લાય કરીએ તો આપણને નેચરલ લોગ x + a માઇનસ નેચરલ લોગ x મળશે. બે લોગની બાદબાકી થઈ છે એટલે લોગની અંદરની સંખ્યાઓનો ભાગાકાર થશે અને આપણને મળશે therefore phi = μ0Ia/2π નેચરલ લોગ ઓફ x + a/x. હવે એમાં અહીંયા જમણી બાજુએ જે I ગુણાકારમાં છે એને ડાબી બાજુએ લઈ જઈએ તો એ ભાગાકારમાં જાય અને આપણને phi/I બરાબર તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ m મળી શકે. therefore તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ m બરાબર phi/I બરાબર μ0A/2π નેચરલ લોગ ઓફ x + a/x. આ આપણને એમનું સૂત્ર મળ્યું. હવે બીજો પ્રશ્ન છે એ લઈએ. માત્ર ડાબી બાજુ અને જમણી બાજુના તારમાં જ અહીં પ્રેરિત EMF મળશે. ચલો એને ચેક કરીએ. આપણને જે રચના અહીંયા આપી છે એ પ્રમાણે જોતા આ દિશામાં વેગ v થશે. તારમાં જે રીતે પ્રવાહ છે જમણા હાથનો નિયમ લગાડતા આ જે લૂપ છે એ બિંદુ પાસે પૃષ્ઠ અને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર હશે જે વેગ v ને લંબ છે. હવે આપણે જો સળિયાની લંબાઈ લઈએ તો એ આ ચુંબકીય ક્ષેત્ર b ને પણ લંબ હોવી જોઈએ અને વેગ v ને પણ લંબ હોવી જોઈએ. આવી એક જ દિશા બચે છે શિરોલંબ દિશા. એટલે આ તાર છે એમાં v, b અને l પરસ્પર લંબ થાય. આ તાર છે એમાં પણ b, v અને l પરસ્પર લંબ થાય. એટલે એમાં આપણને પ્રેરિત EMF મળશે. પણ આ જે તાર છે અહીંયા રજૂ કર્યો છે આ બંને તાર એવા છે કે એ બંને માટે આપણને મળશે L = V અને એટલે ત્રણેય પરસ્પર લંબ થતા ન હોવાથી આડા તાર છે એમાં પ્રેરિત EMF મળશે નહીં, જેનો આપણે આગળ આ પ્રશ્નનો ઉકેલ કરવામાં ઉપયોગ કરીએ છીએ. અહીં માત્ર ડાબી બાજુ અને જમણી બાજુના ઊભા તાર માં જ પ્રેરિત EMF મળશે કારણ કે તેના માટે જ B, L અને V ત્રણેય પરસ્પર લંબ થયા છે. ઉપર નીચેના જે આડા તાર છે એના માટે L અને V સમાંતર બને છે અને તેથી તેમાં પ્રેરિત EMF મળશે નહીં. વળી ડાબી બાજુ અને જમણી બાજુના તારોના ઉપરના છેડા ધન અને નીચેના છેડા ઋણ બનશે. ચાલો એને ચેક કરીએ ફરી પાછું કે કેવી રીતે આમ થાય છે.
આપણે જો ધનવિદ્યુત ભાર પર લાગતા બળની દિશા જોઈતી હોય તો અહીંયા પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી દિશામાં બી છે, એટલે જમણા હાથના નિયમથી આપણે જો આંગળીઓને વીથી બી તરફ વાળીએ તો અંગૂઠું છે એ સ્પષ્ટ રૂપે ઉપરની દિશા આપશે, અને એટલે આપણે અહીંયા કહી શકશું કે ધનવિદ્યુત ભાર છે એ આ લંબાઈ પર ઉપર તરફ સળિયાના ઉપરના ભાગે ગતિ કરશે, અને એટલે આ છેડો ધન બનશે, આ છેડો ઋણ બનશે. અને એવું જ જમણી બાજુના આ સળિયા માટે પણ થશે કે અહીંયા પણ આપણે જો વી ક્રોસ બી કરીને ધનવિદ્યુત ભારની ગતિની દિશા લઈએ તો એ ઉપરના તરફ ધનવિદ્યુત ભાર જશે અને નીચેના તરફ ઋણ વિદ્યુત ભાર જશે, જ્યારે આ આડી લંબાઈઓમાં ક્યાંય પ્રેરિત EMF નથી. અને પરિણામી આવે છે કે આ એક ઊભો સળિયો છે એ કાલ્પનિક બેટરી તરીકે વર્તે, જેનો આ ધન છેડો એ બીજા ઊભા સળિયા રૂપે મળતી કાલ્પનિક બેટરીના ધન સાથે જોડાય છે, અને એટલે આ એક વિરોધક પ્રકારનું જોડાણ થશે, જેનો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. તેથી બંનેના EMF વિરોધક શ્રેણીમાં જોડાય છે. લૂપમાં પ્રેરિત કુલ EMF મોડ્યુલસ E બરાબર મોડ્યુલસ E1 માઇનસ E2. હવે E1 બરાબર B1 A ઇન્ટુ V, જ્યાં સૂત્ર આપણે લીધું E બરાબર BLV, પણ ડાબી બાજુના સળિયા માટે ચુંબકીય ક્ષેત્ર B1 લીધું અને એની લંબાઈ એ ચોરસની લંબાઈ A જેટલી લીધી. હવે B1 માટે મળશે, ડાબી બાજુનો સળિયો છે એ તારથી x લંબ અંતરે છે, એટલે B1 બરાબર મળે μ0I/2πx ઇન્ટુ A ઇન્ટુ V. હવે આને ગણી લઈએ, therefore E1 બરાબર μ0 એટલે 4π ઇન્ટુ 10⁻⁷ I એટલે 50 એમ્પિયર છે, સ્મોલ a એટલે સળિયાની લંબાઈ 0.1, વેગ v એટલે 10/2π અને x એટલે 0.2. આ બધા આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે મળે E1 બરાબર 5 ઇન્ટુ 10⁻⁵ વોલ્ટ. હવે એ રીતે E2 ગણીએ તો એ જમણી બાજુના છેડા પાસેના ચુંબકીય ક્ષેત્ર B2 વડે મળે, અને E2 બરાબર B2A ઇન્ટુ V આવું સૂત્ર બેસે. હવે B2 માટે જમણી બાજુનો જે છેડો છે એ તારથી લંબ અંતર એનું x ઉપરાંત લૂપની લંબાઈ a જેટલું, એટલે કે x પ્લસ a જેટલું થશે, એટલે સ્મોલ આરની જગ્યાએ આપણે મૂકવું પડે x પ્લસ a, અને આપણને મળે સૂત્ર B2નું μ0I/2π ઇન બ્રેકેટ સ્મોલ x પ્લસ a અને ઇન્ટુ a ઇન્ટુ v. therefore E2 is equal to μ0 એટલે 4π ઇન્ટુ 10⁻⁷ I એટલે 50 ટુ a એટલે લૂપની લંબાઈ 0.1 મીટર, v એટલે વેગ 10/2π અને x plus a એટલે 0.2 plus 0.1, and therefore we have E2 is equal to 3.3333 into 10⁻⁵, and therefore E is equal to modulus E1 minus E2, એટલે આ બંનેની બાદબાકી આપણે કરવી પડે, 5 into 10⁻⁵ minus 3.3 into 10⁻⁵. આ બાદબાકી આપણને મળે 1.7 into 10⁻⁵, જે કુલ પ્રેરિત EMF આપે છે. ત્યાર પછીનો આપણે લઈએ પ્રશ્ન 17. એકમ લંબાઈ દીઠ લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા દ્રવ્યમાન M અને R ત્રિજ્યાના વ્હીલની ધાર પર એક સરખી રીતે આટલો વિદ્યુતભાર મૂકેલો છે. એકમ લંબાઈ દીઠ લેમડા જેટલો રેખીય વિદ્યુતભાર મૂકીએ એ રીતે એ M દ્રવ્યમાન અને R ત્રિજ્યાના વ્હીલની ધારને આપણે વિદ્યુતભારિત કરેલ છે. આ વ્હીલમાં હલકા અવાહક આરાઓ છે અને તે તેની અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરવા મુક્ત છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલ છે, જેને આપણે આ રીતે રજૂ કરી શકીએ, સદિશ B is equal to -B0 K, જ્યાં સ્મોલ r is less than or equal to a અને a is less than capital R. આ રીતે છે, અને B is equal to 0 એ સિવાયના કેસમાં. એટલે સ્પષ્ટ રૂપે અહીંયા આપણને એમ કહ્યું છે કે વ્હીલના કેન્દ્રથી શરૂ કરીને સ્મોલ a ત્રિજ્યાના વર્તુળના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, એની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. આ ક્ષેત્ર અચાનક બંધ કર્યા પછી વ્હીલનો કોણીય વેગ શું થશે? આપણે જે ચુંબકીય ક્ષેત્ર B0 લાગે છે એ ચુંબકીય ક્ષેત્ર B0 ને એકાએક બંધ કરી દઈએ તો વ્હીલ છે એનો ભ્રમણ વેગ શું થાય? ચલો આપણે એ ગણીએ.
અહીંયા આપણને કેપિટલ M બરાબર વ્હીલનું દળ આપ્યું છે, કેપિટલ R બરાબર વ્હીલની ત્રિજ્યા આપી છે, જે વ્હીલના કેન્દ્રથી તેની ધાર પરના બિંદુ વચ્ચેનું આ અંતર થશે, જે વ્હીલની ત્રિજ્યા R જેટલું. લેમ્બડા બરાબર ધાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા, અને B બરાબર જો કેન્દ્રથી અંતર એ ત્રિજ્યા સ્મોલ એ અંતર સ્મોલ a થી નાનું હોય, એટલે R is less than or equal to a હોય, તો ચુંબકીય ક્ષેત્ર સદિશ B is equal to -B0 k થી મળશે, જ્યાં મૂલ્ય એ એક ત્રિજ્યા કેપિટલ R થી નાનું છે, અને આપણે અહીંયા આ રીતે રજૂ કર્યું છે. હવે ક્ષેત્ર અચાનક બંધ કરીએ તે ક્ષણે વ્હીલનો કોણીય વેગ ઓમેગા આપણે મેળવવાનો છે. અહીં કેપિટલ R ત્રિજ્યાની રિંગમાં માત્ર સ્મોલ એ ત્રિજ્યાના વિસ્તારમાં જ ચુંબકીય ક્ષેત્ર છે, જે અહીંયા રજૂ કર્યું છે. તેથી રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર આ નાના વિસ્તારનું ક્ષેત્રફળ આપણને મળશે પાઈ ઇન્ટુ સ્મોલ એ સ્ક્વેર અને ગુણાકારમાં બી. એટલે સૂત્ર ઉપયોગમાં લીધું ફાઈ બરાબર એ બી કોસ થીટા, જ્યાં થીટા બરાબર 0 એટલે કોસ થીટા બરાબર 1. હવે રિંગમાં પ્રેરિત EMF E બરાબર -d ફાઈ બી બાય dt બરાબર માઇનસ પાઈ એ સ્ક્વેર, જે અચળ છે, ઇન્ટુ dB બાય dt. આ EMF એ વ્હીલની ધાર પર ઉત્પન્ન થાય છે, જે ધારમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E ઉત્પન્ન કરશે. ઉત્પન્ન થતું આ પ્રેરિત પ્રવાહનું વિદ્યુત ક્ષેત્ર સદિશ E ઇઝ ઇક્વલ ટુ પ્રેરિત EMF E અપોન L, જ્યાં આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે E ઇઝ ઇક્વલ ટુ V બાય ડીનો. વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી. આ સૂત્ર આપણને મળે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધ પરથી, ક્ષેત્રનું મૂલ્ય મોડ્યુલસ ઓફ E ઇઝ ઇક્વલ ટુ ડેલ V બાય ડેલ એક્સ પરથી મળે છે. અને એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશ E ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન 2πr મળશે. અહીં આપણે પ્રેરિત EMFને હવે E કહેવાને બદલે એપ્સિલોન કહીએ, જેથી વિદ્યુત ક્ષેત્રથી થોડું જુદું પડે. હવે એપ્સિલોનનું સૂત્ર મૂકીએ અહીંથી, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ એ સ્ક્વેર અપોન 2πr ઇન્ટુ ડીબી બાય ડીટી. એમાં અંશ છેદમાં પાઈ કેન્સલ, એટલે મળે માઇનસ એ સ્ક્વેર અપોન 2r ઇન્ટુ ડીબી બાય ડીટી. આ રિંગ પોતે ક્યુ બરાબર લેમડા ઇન્ટુ 2πr જેટલો વિદ્યુત ભાર ધરાવે છે. આ વિદ્યુત ભાર પર આ વિદ્યુત ક્ષેત્ર સદિશ E વડે વિદ્યુત બળ F લાગે તો આપણને સૂત્ર મળે F બરાબર ક્યુ ઇન્ટુ એ. હવે આ F બળ એ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ લખીએ તો ma મળે, અને ma બરાબર ક્યુ ઇન્ટુ E થાય. પણ પ્રવેગ એ બરાબર થશે dv બાય dt, એટલે m dv બાય dt બરાબર ક્યુ ઇન્ટુ E, આવું સૂત્ર મળે. જેમાં આપણે v બરાબર r ઓમેગા લઈએ તો એ આવે ડી બાય dt ઓફ r ઓમેગા. એમાં r બરાબર અચળ લઈએ તો એ આવે r ઇન્ટુ ડી ઓમેગા બાય dt, જે આપણે અહીંયા મૂકીએ છીએ. એન્ડ ધેરફોર m r ડી ઓમેગા બાય dt ઇઝ ઇક્વલ ટુ ક્યુ. અને હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકીએ તો એ આવે માઇનસ એ સ્ક્વેર અપોન 2r ડીબી બાય ડીટી. ધેટ ઇઝ ઇક્વલ ટુ આ ક્યુનું સૂત્ર મૂકીએ લેમડા ઇન્ટુ 2πr, અને કાઉન્સ એમને જમણી બાજુએ જે હતો એ રાખીએ, બીજા કાઉન્સમાં એ આવે માઇનસ એ સ્ક્વેર અપોન 2r ડીબી બાય ડીટી. હવે જમણા બાજુએ અને ડાબા બાજુએ બંને બાજુએ છેદમાં ડીટી છે, એને કેન્સલ કરીએ, અને આ એમ આર છે એને જમણી તરફ લઈ જઈએ તો એ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, અને આપણને મળે ડી ઓમેગા બરાબર માઇનસ પાઈ એ સ્ક્વેર લેમડા અપોન એમ આર ઇન્ટુ ડીબી. માઇન્ડ વન થિંગ, અહીંયા 2 અંશ છેદમાં કેન્સલ થયા અને r અંશ છેદમાં કેન્સલ થયા, એટલે એને આપણે અહીંયા આગળ રિપીટ કર્યા નથી. હવે આ સૂત્ર પરથી આપણે સંકલન કરીને ઓમેગા 0 ગણી શકશું. જેવું ક્ષેત્ર બંધ કરશું એવું રિંગ ઓમેગા 0 વેગથી ભ્રમણ શરૂ કરશે, અને અંતે તેનો કોણીય વેગ 0 થશે. એટલે ક્ષેત્ર B0 થી 0 થશે ત્યાં સુધીમાં કોણીય વેગ પણ ઓમેગા 0 થી 0 થશે. એટલે આપણને જ્યારે ક્ષેત્ર B0 હોય અને કંઈક સ્વિચ ખોલીને ક્ષેત્ર બંધ કરીએ ત્યારે કોણીય ઝડપ ઓમેગા 0 મળે, અને ક્ષેત્ર 0 થાય ત્યારે કોણીય ઝડપ પાછી 0 થઈ ગઈ હોય. એ સંદર્ભમાં આપણને ઓમેગાની સીમા મળી ઓમેગા 0 થી 0, અને બીની સીમા મળી B0 થી 0, અને આપણે આગળના સમીકરણનો આ સીમાઓ વચ્ચે સંકલન લઈએ તો સંકલન ઓમેગા 0 થી 0 ડી ઓમેગા બરાબર સંકલન B0 થી 0 માઇનસ લેમડા પાઈ એ સ્ક્વેર અપોન એમ આર ઇન્ટુ ડીબી.
ડાબી બાજુનું સંકલન લઈએ તો એ સંકલન ડી ઓમેગા બરાબર ઓમેગા વિથ લિમિટ ઓમેગા 0 થી 0 આવે અને ઓમેગામાં પહેલાં ઉપરની સીમા 0 મૂકીએ, પછી ઋણ નિશાની અને પછી નીચેની સીમા ઓમેગાની જગ્યાએ ઓમેગા 0 મૂકીએ એટલે 0 માઇનસ ઓમેગા 0 ડાબી બાજુમાં આવે ઇઝ ઇક્વલ ટુ, હવે આ પદ અચળ છે ને સંકલનની બહાર લઈ લઈએ એટલે માઇનસ લેમડા પાઈ એ સ્ક્વેર અપોન MR એ બહાર આવ્યો, સંકલન ડીબી એટલે બી અને આ બીમાં પણ સીમાઓ મૂકી, પહેલાં ઉપરની સીમા 0, પછી ઋણ નિશાની અને પછી નીચેની સીમા B0 એટલે 0 માઇનસ B0. હવે અહીંયા માઇનસ ઓમેગા 0માં ઓમેગા 0ની માઇનસ નિશાની, અહીંયા માઇનસ B0માં માઇનસ નિશાની બે કેન્સલ કરીએ એટલે જમણી બાજુ એક માઇનસ નિશાની બચશે અને આપણને મળશે therefore ઓમેગા 0 બરાબર માઇનસ લેમડા પાઈ એ સ્ક્વેર B0 અપોન MR. સદિશ રૂપે રજૂ કરીએ તો ઓમેગા 0 સદિશ બરાબર માઇનસ B0 લેમડા પાઈ એ સ્ક્વેર અપોન MR કે કેરેટ. અહીં ક્ષેત્ર ઘટીને શૂન્ય થાય ત્યારે ચુંબકીય ફ્લક્સ પણ ઘટીને શૂન્ય થાય અને તેથી જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તેનું ફ્લક્સ વધારા તરફનું હોવું જોઈએ, કારણ કે લેન્ઝના નિયમથી આપણને આમ મળે કે તે તેના મૂળ કારણનો વિરોધ કરતું એટલે વધારા તરફનું હોય અને તેથી પ્રેરિત પ્રવાહનું ક્ષેત્ર ઋણ ઝેડ દિશામાં હોય અને તેથી રિંગનો કોણીય વેગ ઓમેગા પણ ઋણ ઝેડ દિશામાં મળે. ચલો આપણે એને ચેક કરીએ. અહીં જે મૂળ ક્ષેત્ર છે એ પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતું છે, જે ઋણ ઝેડ દિશા આપણે લીધી છે. તો રિંગમાં જે પ્રેરિત પ્રવાહ છે એનું ચુંબકીય ક્ષેત્ર પણ ઋણ ઝેડ દિશામાં મળે અને એના રિલેવન્ટ રિંગમાં જે પ્રવાહ મળે એ આ રીતે મળવો જોઈએ. અને રિલેવન્ટ જે રિંગનું આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બંધ કરીએ ત્યારે જે રિંગનું ચુંબકીય ફ્લક્સ હોય અને એને કારણે જે રિંગમાં કોણીય ચાક ગતિ આવે એની ઝડપ પણ આપણને ઋણ ઝેડ દિશામાં, કોણીય વેગની દિશા પણ ઋણ ઝેડ દિશામાં મળે. મતલબ આ જે રિંગ વ્હીલની ધાર છે રિંગ રૂપે, એ વ્હીલની ધારનું ભ્રમણ પણ આપણને આ રીતે આ દિશામાં મળે, જેથી એનો કોણીય ઝડપને સદિશ રૂપે રજૂ કરીએ તો એ ઋણ ઝેડ દિશામાં આવે.